गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो? मजामा ने? तो ठीक, આપણે બાયોલોજીમાં ચેપ્ટર નંબર 10 ચાલુ કર્યો છે। એની અંદર આપણે આજનો જે આપણો ટોપિક જોવાનો છે એ ટોપિકનું નામ છે કોષચક્રના તબક્કા। કોષચક્ર એટલે શું? તો કે બે સફળ કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો। ઓકે, યીસ્ટમાં કોષચક્ર 90 મિનિટ અને માનવમાં 24 કલાક। આ પ્રશ્ન આપણે બહુ પૂછાય છે કે કોષચક્ર યીસ્ટની અંદર કેટલા સમયમાં કોષચક્ર પૂરું થશે અને મનુષ્યની અંદર કેટલા સમયમાં કોષચક્ર પૂરું થાય। આ વસ્તુ આપણે નીટની અંદર ઘણી વખત પૂછાય છે, તો એ બે વસ્તુ આપણે પહેલાં ક્લિયર કરીએ। કોષચક્ર એટલે શું? તો કે બે સફળ કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો એટલે કે કોષચક્ર। એટલે કે કોષ વિભાજન દરમિયાન કોષનું પોતાનું સર્જન થાય અને ભવિષ્યમાં કોષ પોતે વિભાજન પામે, આ બે વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશન હોય ને એને કોષચક્ર કહેવામાં આવે છે। કોષચક્રના મુખ્ય બે તબક્કા હોય। કોષચક્રના મુખ્ય બે તબક્કા હોય, એક અંતરાવસ્થા અને બે એમ તબક્કો। એમાંથી આજનો આપણો ટોપિક રહેશે આંતરાવસ્થા। એમાંથી પહેલો ટોપિક આજે આપણે જોવાનો છે આંતરાવસ્થા અથવા ઇન્ટરફેઝ। ઇંગ્લિશ નામ ખાસ બાજુવાળા યાદ રાખજો, ઇન્ટરફેઝ। દેટ ઇઝ ઇન્ટરફેઝ એટલે શું? ઇન્ટરફેઝ એટલે કે આંતરાવસ્થા। આંતરાવસ્થા એટલે કે ઇન્ટરફેઝ। આંતરાવસ્થા એટલે શું? આંતરાવસ્થા એટલે શું? તો કે વિભાજનના પરિણામે જે નવો કોષ ઉત્પન્ન થયો હતો ને, સમજો કોષ વિભાજનની પ્રક્રિયા થઈ હતી ને, ત્યારે જે નવો કોષ ઉત્પન્ન થાય ને, એ નવો ઉત્પન્ન થયેલો કોષના કદમાં વધારો કઈ પ્રક્રિયા દરમિયાન થાય? તો કે વિભાજનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા નવા કોષના કદમાં થતો વધારો એ આંતરાવસ્થા દરમિયાન થાય છે। આંતરાવસ્થા દરમિયાન શું થાય? તો કે કોષ ઉત્પન્ન થાય ને, જોજો વિભાજનના પરિણામે જે આ એક કોષ હતો એનું વિભાજન થયું અને બે કોષો બન્યા, તો સ્વાભાવિક છે કે આ બંને કોષો કેવા હશે? એના માતૃકોષ કરતાં કદમાં નાના હશે। હશે માતૃકોષ જે કરતાં કદમાં અડધા હશે, એક્ઝેક્ટલી હશે અડધા એક્ઝેક્ટલી। તો આંતરાવસ્થા એટલે એક એવો તબક્કો કે જે દરમિયાન એક માતૃકોષના વિભાજનથી ઉત્પન્ન થયેલા બે બાળકોષો કે જે માતૃકોષ કરતાં કદમાં અડધા હતા એ બેવડાય, એની અંદર રહેલા દ્રવ્યો બેવડાય અને કોષનું કદ મોટા જથ્થામાં વધે। બરાબર? આંતરાવસ્થા ઇન્ટરફેઝ એટલે શું? તો કે આંતરાવસ્થા છે ને એ કોષચક્રનો સૌથી મોટામાં મોટો તબક્કો છે। બન્યો આપણો પ્રશ્ન, કોષચક્રનો સૌથી મોટામાં મોટો તબક્કો કયો? જવાબ, આંતરાવસ્થા એ કોષચક્રનો સૌથી મોટામાં મોટો તબક્કો છે। આ અવસ્થા દરમિયાન કોષ પોતાના જીવનનો, આથી કોષ પોતાના જીવનનો મોટો સમયગાળો આ અવસ્થામાં જ ગાળે છે। ઉદાહરણ આપું ને તમને તો કોષચક્રનો %95 જેટલો સમયગાળો આ અવસ્થાનો છે। જેમ કે ઉદાહરણ, માનવમાં 24 કલાકના કોષચક્ર દરમિયાન 23 કલાક કોષ આંતરાવસ્થામાં જ ગાળે છે। કે મનુષ્યનો જે
ટોટલ 24 કલાકનો સમયગાળો હતો એમાંથી વિભાજન પામતો ખાલી 1 જ કલાક થાય. 23 કલાક તો કોષ રેસ્ટિંગ સ્ટેજમાં હોય, અંતરાવસ્થાની અંદર હોય, રેસ્ટિંગ સ્ટેજ, રાઈટ. અગાઉના વૈજ્ઞાનિકોને એવું લાગતું હતું કે અંતરાવસ્થા ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. અંતરાવસ્થા દરમિયાન તો કોષ નિષ્ક્રિય સ્વરૂપે કંઈ નથી કરતો, એમને પડ્યો છે ભૂતની જેમ. પણ ના, ઇટ્સ નોટ લાઈક દેટ, એવું નથી. બરાબર. અંતરાવસ્થા તો કોષ ચક્રનો પાછળના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે એવું કાંઈ નથી કે અંતરાવસ્થા દરમિયાન કોષ કાંઈ નથી કરતો, પરંતુ અંતરાવસ્થા તો કોષ ચક્રનો હાઈલી એક્ટિવ તબક્કો. કોષ પોતાના જીવનકાળ દરમિયાન સૌથી વધારેમાં વધારે એક્ટિવેટેડ હોય ને તો એ અંતરાવસ્થામાં જ છે. બરાબર. અગાઉના વૈજ્ઞાનિકો શું કહેતા હતા? હું તમને આપણી વાત કરું કે આપણે સૂઈએ છીએ, રાતના જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે કોઈકને આપણે એમ લાગે કે સ્લીપિંગ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ, કે સૂઈએ છીએ ત્યારે આપણે તો આપણો સમય વેસ્ટ કરીએ છીએ. આપણે સૂવાનો સમય બને એટલો ઓછો રાખવો જોઈએ. બરાબર. કારણ કે સૂતી વખતે આપણે આપણો ટાઈમ વેસ્ટ કરીએ છીએ, પણ એવું નથી. સુવાથી ટાઈમ વેસ્ટ થતો નથી. તો શું થાય છે તો કે જ્યારે આપણે દિવસ દરમિયાન કાર્યરત છીએ ને ત્યારે આપણું શરીર બહુ ડેમેજ થાય છે. દિવસ દરમિયાન આપણે જ્યારે પણ કાર્યરત છીએ ત્યારે આપણું શરીર ઘણું બધું ડેમેજ થાય છે. તો આપણા શરીરને દિવસ દરમિયાન જે કાર્યરત પરિસ્થિતિ હતી એમાં જે ડેમેજ થાય છે ને એ ડેમેજનું રિપેરિંગ ક્યારે થાય? રાત્રે આપણે સૂઈએ ને ત્યારે થાય. દિવસ દરમિયાન આપણું શરીર જે ડેમેજ થયું એ ડેમેજનું રિપેરિંગ ક્યારે થયું? રાત્રિ દરમિયાન આપણે જ્યારે સૂઈએ ને ત્યારે દિવસ દરમિયાન આપણું શરીર જે કાંઈ પણ ડેમેજ થયું છે એ બધા ડેમેજનું રિપેરિંગ થાય છે. જો આપણે સૂઈએ નહીં તો ડેમેજનું રિપેરિંગ ના થાય. ડેમેજનું રિપેરિંગ ના થાય ને તો 10 દીમાં માણસ મરી જાય. ખાલી સૂવા નહીં દો ને તમે, કોઈ પણ માણસને સૂવા નહીં દેવાનો તો 10 દિવસમાં માણસ મરી જાય. બરાબર. તો અગાઉના વૈજ્ઞાનિકોને એવું જ લાગતું હતું કે અંતરાવસ્થા દરમિયાન કોષ કાંઈ નથી કરતો, જસ્ટ એમનેમ લેમનની જેમ પડ્યો છે. પણ એવું નથી. પાછળથી વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે આ વસ્તુ ખોટી છે. અંતરાવસ્થા દરમિયાન કોષ સૌથી વધારે સક્રિય બને છે. અગાઉના વૈજ્ઞાનિકોના મત મુજબ અંતરાવસ્થા એ એક નિષ્ક્રિય અવસ્થા છે. આ અવસ્થા દરમિયાન કોષ કંઈ જ કરતો નથી, પરંતુ પાછળથી સાબિત થયું કે આ અવસ્થામાં તો કોષ મહત્તમ સક્રિય હોય છે અને પોતાની જાતને વિભાજન માટે તૈયાર કરે છે. કોષ હાઈલી એક્ટિવ બની અને પોતાની જાતને નવા કોષ વિભાજન માટે પ્રિપેર કરે છે. એટલે અગાઉની વાત ખોટી પડી. બરાબર. આ અવસ્થા દરમિયાન શું ચેન્જીસ આવે? એટલે એમને કહી દઉં, પછી લખી દઉં. આ અવસ્થા દરમિયાન કોષનું કદ બમણું થાય. શું થાય છે આ અવસ્થા દરમિયાન? આ અવસ્થા દરમિયાન કોષનું કદ બમણું થાય. શું કામ આ અવસ્થા દરમિયાન કોષનું કદ બમણું થાય? કારણ કે એકમાત્ર કોષના વિભાજનથી જ્યારે 2 બાળકોષોનું નિર્માણ થયું હતું ત્યારે આ બંને બાળકોષો માતૃકોષ કરતાં કદમાં અડધા હતા. હવે જો આ બાળકોષોએ માતૃકોષ જેટલું કદ ધારણ કરવું હોય તો સ્વાભાવિક છે કે એને બેવડાવવું જ પડે. કારણ કે અગાઉ અડધા થયા હતા એટલે બેવડાઈ જાય. રાઈટ. આ દરમિયાન કોષમાંના દ્રવ્યો બેવડા પ્રમાણમાં વધે છે. પછી આ અવસ્થા દરમિયાન જીવરસનું પ્રમાણ વધે છે. આ અવસ્થા દરમિયાન જનીનદ્રવ્ય તરીકે આવેલા રંગસૂત્ર બેવડાય છે. બરાબર. જનીનો બેવડાય તો રંગસૂત્ર બેવડાય તો આનુવંશિક દ્રવ્યોનો જથ્થો બમણો થઈ જાય. બરાબર. આ અવસ્થા દરમિયાન તારા કેન્દ્ર બેવડાય અને ઘણા બધા ચેન્જીસ છે એ અવસ્થા દરમિયાન થતા જોવા મળે છે. કયા ચેન્જીસ કીધા આ અવસ્થા દરમિયાન? તો કે આ અવસ્થા દરમિયાન
કોષમાંના દ્રવ્યો બેવડા પ્રમાણમાં વધે, આથી આ અવસ્થા દરમિયાન કોષમાંના દ્રવ્યો બેવડા પ્રમાણમાં વધે, આથી કોષનું કદ પણ વધે છે. કોષમાંના દ્રવ્યો બેવડા પ્રમાણમાં વધે અને કોષમાંના દ્રવ્યો બેવડા પ્રમાણમાં વધે તો ઓબ્વિયસ છે ને, કોષનું કદ વધે. જનીન દ્રવ્ય તરીકે આવેલા ડીએનએ નું સ્વયંજનન થાય. આથી રંગસૂત્ર બેવડાય. તારા કેન્દ્ર પણ બેવડાય. આવા બધા પરિવર્તન આ અવસ્થા દરમિયાન જોવા મળે છે. હાવર્ડ અને પાલ્કે નામના બે વૈજ્ઞાનિકોએ આ અવસ્થાને 3 ઉપ અવસ્થામાં વિભાજિત કરી. હાવર્ડ અને પાલ્કે નામના વૈજ્ઞાનિકોએ આ અવસ્થાને 3 ઉપ અવસ્થામાં વિભાજિત કરી. હાવર્ડ અને પાલ્કે આ વૈજ્ઞાનિકોએ આ અવસ્થાને કેટલી કેટેગરીમાં ડિવાઈડ કરી? આ અવસ્થાને 3 ઉપ અવસ્થાઓમાં વિભાજિત કરી. ઓકે, હાવર્ડ અને પાલ્કે નામના બે વૈજ્ઞાનિકો દ્વારા આ અવસ્થાને 3 ઉપ અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવી છે. કેટલી ઉપ અવસ્થા? 3. G1, S અને G2. G1, S અને G2 આ 3 આંતરાવસ્થાની ઉપ અવસ્થાઓ છે. આંતરાવસ્થાની 3 ઉપ અવસ્થાઓ કઈ કઈ થશે? એક થશે G1, બીજી થશે S અને ત્રીજી થશે G2. G1 એટલે S એટલે શું? આ બધાના નામ ક્યાંથી પડ્યા? G1 એટલે ગેપ 1 અથવા અવકાશ 1. G1 that is ગેપ 1 અથવા અવકાશ 1. ઓકે, હવે જોજો, પહેલા એક વસ્તુ સમજો. આખું આ બધા નામ કેના બેઝ છે? તો કે કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્ર હોય ને એના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. એક રંગસૂત્ર હતું, એના સેન્ટ્રોમિયરનું વિભાજન થયું. કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય અને એક રંગસૂત્રિકા એક કોષમાં દાખલ થાય અને બીજી રંગસૂત્રિકા બીજા કોષમાં દાખલ થાય. એક રંગસૂત્રિકા એક કોષમાં ગઈ અને બીજી રંગસૂત્રિકા ક્યાં ગઈ? બીજા કોષની અંદર ગઈ. આમ બંને રંગસૂત્રિકાઓ અલગ અલગ કોષની અંદર દાખલ થઈ જાય છે. આ વસ્તુ મેં તમને પહેલા પાઠની અંદર કીધી હતી, કદાચ યાદ હોય ને તો. હવે શું થશે જોજો. આની સામેની પેર બનાવી છે, આની સામેની પેર બનાવી છે. કેમ બનાવવાની? તો કે એનું આ ડીએનએ નું કુંતલ હોય ને, એ ડીએનએ નું કુંતલ ખુલી જાય. એના ડીએનએ નું કુંતલ ખુલી જાય અને ડીએનએ નું કુંતલ ખુલી જાય ને એટલે સામેની પેર પોતાની જાતે બનાવી લે. આ પ્રક્રિયાને શું કહેવાય? આ પ્રક્રિયાને કહેવાય ડીએનએ નું સ્વયંજનન. ક્યારે થાય આ ડીએનએ નું સ્વયંજનન? ક્યારે થાય? ડીએનએ નું સ્વયંજનન થાય ને તો આ રંગસૂત્રો બેવડાઈ જાય. જો તમે રંગસૂત્રિકા હતી, હવે શું બની ગયું? રંગસૂત્ર બની ગયું. ડીએનએ નું સ્વયંજનન થાય તો આ વસ્તુઓ બેવડાતી હોય છે. આ પ્રક્રિયાને ડીએનએ નું સ્વયંજનન કહેવાય. આ ડીએનએ નું સ્વયંજનન ક્યારે થાય? આ ડીએનએ નું સ્વયંજનન થાય S તબક્કામાં. કયા તબક્કામાં આ પ્રક્રિયા થાય છે? S તબક્કાની અંદર ડીએનએ નું સ્વયંજનન થાય. તો ગેપ 1 હતો અવકાશ 1 એટલે શું?
એનો અર્થ થાય ડીએનએના સ્વયંજનન પહેલાનો અવકાશ. કેના પહેલાનો અવકાશ છે? ડીએનએના સ્વયંજનન પહેલા જે અવકાશ પડે ને એ જીવન છે. બીજી રીતે બોલું ને હું તો અગાઉના સંભાજન અને નવા ડીએનએના સ્વયંજનન વચ્ચેનો અવકાશ એટલે પણ જીવન તબક્કો કહેવામાં આવે છે. જીવન અથવા જ્ઞાપવાન અથવા અવકાશ એક કેના વચ્ચે? ડીએનએના સ્વયંજનન પહેલાં જે અવકાશ પડે ને એને જીવન અથવા જ્ઞાપવાન અથવા અવકાશ એક કહેવામાં આવે છે. આ તબક્કો અગાઉના સંભાજન અને વર્તમાન ડીએનએના સંશ્લેષણ વચ્ચેનો તબક્કો છે. ઓકે, હજી આની એક ખાસિયત કહું ને તમે તો આંતરાવસ્થાનો સૌથી મોટો તબક્કો એટલે કે કોષચક્રનો મોટો તબક્કો કોણ? તો કે આંતરાવસ્થા. આંતરાવસ્થાનો મોટો તબક્કો કોણ? તો કે જીવન તબક્કો. તેને વૃદ્ધિ તબક્કો કહેવામાં આવે છે. કારણ કે આ અવસ્થા દરમિયાન ઘણી વૃદ્ધિ સંબંધિત ક્રિયાઓ થાય. જેમ કે આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ તથા એ જ તબક્કામાં જે ડીએનએનું સંશ્લેષણ થવાનું છે તેના માટે જરૂરી ઉત્સેચકોનું નિર્માણ. આ જીવન તબક્કો થઈ ગયો. ડીએનએના સ્વયંજનન પહેલાં જે અવકાશ પડે એને આપણે જીવન અથવા જ્ઞાપવાન અથવા અવકાશ એક કહીએ છીએ. આ તબક્કો છે એ આ તબક્કા દરમિયાન અગાઉનું સંભાજન અને નવા ડીએનએના સંશ્લેષણ વચ્ચેનો તબક્કો પણ કીધો. આંતરાવસ્થાનો મોટો આપણે સૌથી મોટો તબક્કો કીધો. આ તબક્કાને વૃદ્ધિ તબક્કો કહેવાય. શું કામ આ તબક્કાને વૃદ્ધિ તબક્કો કહેવાય? આ તબક્કાને એટલા માટે વૃદ્ધિ તબક્કો કહેવાય કારણ કે ઘણી બધી વૃદ્ધિ સંબંધિત ક્રિયાઓ થાય. લાઈક આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ. એ જ તબક્કામાં જે ડીએનએનું સંશ્લેષણ થવાનું છે એના માટે જરૂરી ઉત્સેચકોનું નિર્માણ. આ બધું આંતરાવસ્થાની અંદર જ થાય છે. ઓકે, પછી આવે છે એસ તબક્કો. એનું મુખ્ય નામ છે સંશ્લેષણ તબક્કો. સંશ્લેષણને ઇંગ્લિશમાં સિન્થેસિસ બોલાય. તો થઈ ગયું એસ ફોર સિન્થેસિસ. એસ તબક્કો એટલે કે સંશ્લેષણ તબક્કો અથવા સિન્થેસિસ ફેઝ. આ તબક્કા દરમિયાન શું થાય? તો કે આ તબક્કા દરમિયાન ડીએનએનું સ્વયંજનન થાય. ડીએનએનું સ્વયંજનન થાય ને તો જનીનો બેવડાય. આનુવંશિક દ્રવ્યનો જથ્થો બેવડાય. જો તે અગાઉ 2C એટલે કે 2 ક્રોમેટિડ હોય તો હવે 4C બને. આ તબક્કામાં તારા કેન્દ્ર પણ બેવડાય. વળી
હિસ્ટોન પ્રોટીનનું પણ સંશ્લેષણ થાય. હિસ્ટોન પ્રોટીન પણ આ જ તબક્કા દરમિયાન બને. ઓકે, તો એ જ તબક્કા દરમિયાન છે ને કોષ કેન્દ્રીય ડીએનએનું સંયોજન થાય. કેનું સંયોજન થાય? કોષ કેન્દ્રીય ડીએનએનું સંયોજન થાય. એ જ તબક્કા દરમિયાન કયા ડીએનએનું સંયોજન થાય? કોષ કેન્દ્રીય ડીએનએનું સંયોજન થાય. હરિતકણ અને તારા કેન્દ્રમાં જે ડીએનએ આવેલો હોય એને કોષ રસીય ડીએનએ કહેવાય. હરિતકણ અને તારા કેન્દ્રમાં આવેલો ડીએનએ કે જેને કોષ રસીય ડીએનએ કહેવામાં આવે છે. આ કોષ રસીય ડીએનએનું સંશ્લેષણ આંતરાવસ્થાના કોઈ બી તબક્કા દરમિયાન થાય. એ જ તબક્કા દરમિયાન માત્ર કોષ કેન્દ્રીય ડીએનએ કે જે રંગસૂત્રની અંદર આવેલું હોય એનું જ સંયોજન થાય. જ્યારે હરિતકણ અને કણાભસૂત્રની અંદર જે વલયાકાર ડીએનએ આવેલું છે કે જેને આપણે કોષ રસીય ડીએનએ તરીકે ઓળખીએ છીએ, આ કોષ રસીય ડીએનએ નું સંશ્લેષણ કોષચક્રના કોઈ બી તબક્કા દરમિયાન થઈ શકે છે. ઓકે, પછી છેલ્લા તબક્કાની આપણે વાત કરીએ. એ થશે હરિતકણ અને કણ. આમાં લખી નાખું છું, હરિતકણ અને કણાભસૂત્રમાં આવેલ ડીએનએ કોષ રસીય ડીએનએ છે કે જેનું સંશ્લેષણ કોષચક્રના આંતરાવસ્થાના કોષચક્રની ખાલી આંતરાવસ્થા જ રાખીએ, વળી કન્ફ્યુઝ થશો. આંતરાવસ્થાના કોઈ પણ તબક્કામાં થાય. આપણું જનીન દ્રવ્ય જે હિસ્ટોન પ્રોટીનનું બનેલું હોય ને, એ હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ પણ કોષચક્રના આ જ તબક્કા દરમિયાન થાય છે. ઓકે, આપણું જનીન દ્રવ્ય જે હિસ્ટોન પ્રોટીનનું બનેલું હોય, હિસ્ટોન પ્રોટીન એ જ તબક્કામાં બને છે. G2 તબક્કો બહુ નાનો એવો તબક્કો છે. આ તબક્કા દરમિયાન સંપાદન માટે જરૂરી સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ થાય છે. આ તબક્કા દરમિયાન સંપાદન માટે જરૂરી સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ થાય. બસ ખાલી એટલું જ. G2 તબક્કો સંપાદન માટે જરૂરી સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ G2 તબક્કાની અંદર થાય. G2 તબક્કો શું સંપાદન માટે જરૂરી? એક કામ કરો, અહીંયા લખી નાખું હું વચ્ચે, નીચે દેખાશે નહીં. G2 તબક્કો અવકાશ 2 તબક્કો. એ તો ખબર પડી ગઈ ને, ગેપ 2 અથવા અવકાશ 2. ડીએનએના સ્વયંજનન પછીનો અવકાશ. આ તબક્કા દરમિયાન કોષમાં સંપાદન માટે જરૂરી સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ થાય. આ તબક્કા દરમિયાન શું થશે? આ તબક્કા દરમિયાન સંપાદન માટે જરૂરી એવી સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ થાય છે. હવે શું કહે છે? હજી એક વસ્તુ બાકી રહી. આપણે આટલું થયું જે અંતરાવસ્થા થઈ ગયું. અહીંથી અહીં સુધીનો પ્રશ્ન બને. હાવર્ડ અને પાલ્કે નામના વૈજ્ઞાનિકોએ અંતરાવસ્થાને 3 ઉપઅવસ્થાઓમાં વિભાજિત કરી. એક જીવન અવસ્થા, G2 અવસ્થા અને S અવસ્થા. જીવન એટલે ગેપ 1 અથવા અવકાશ 1 કે જે ડીએનએના સ્વયંજનન પહેલાંનો અવકાશ છે. નવા ડીએનએ અગાઉ નવા સંપાદન અગાઉના સંપાદન
અને નવા ડીએનએના સંશ્લેષણ વચ્ચેનો અવકાશ છે. આંતરાવસ્થાનો સૌથી મોટો તબક્કો છે. વૃદ્ધિ તબક્કો એ કહેવામાં આવે, કારણ કે ઘણી બધી વૃદ્ધિ સંબંધિત પ્રક્રિયાઓ આ અવસ્થા દરમિયાન થાય. લાઈક આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ એ તબક્કા દરમિયાન જે ડીએનએનું સંશ્લેષણ થવાનું છે એના માટે જરૂરી ઉત્સેચકોનું નિર્માણ. G2 તબક્કો, ગેપ 2 અથવા ને S તબક્કો એટલે ડીએનએનું સંયોજન થાય, કોષ કેન્દ્રીય ડીએનએનું સંયોજન થાય. જનીનો બેવડાય તો રંગસૂત્ર બેવડાય તો આનુવંશિક દ્રવ્યોનો જથ્થો બમણો થાય. 2C વાળો 4C થઈ જાય. તારા કેન્દ્રએ બેવડાય છે. કોષ રસીય ડીએનએ કે જે હરિતકણ અને કણાભસૂત્ર જે સ્વતંત્ર ડીએનએ ધરાવતી અંગિકાઓ છે ને એનું સંશ્લેષણ અંતરાવસ્થાના કોઈ બી તબક્કા દરમિયાન થાય. G2 એટલે કે અવકાશ 2 કે જે ડીએનએના સંયોજન પછીનો અવકાશ પડે છે. આ તબક્કા દરમિયાન કોષમાં સંભાજન માટે જરૂરી સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ થાય છે. ઓકે, હજી એક વાત કરવાની છે, એ વાત છે G0 અવસ્થા. કેટલાક કોષો આપણા શરીરના એવા છે ને કે જે જરૂર નથી ને ત્યાં સુધી વિભાજન જ નથી પામતા. કેટલાક આપણા શરીરની અંદર આવેલા કેટલાક એવા કોષો કે જે જ્યાં સુધી જરૂર નથી ને ત્યાં સુધી સ્વયં જનન પામતા નથી. બરાબર? આપણા શરીરની અંદર આવેલા કેટલાક એવા કોષો કે જે ચેતાકોષ છે, સ્નાયુકોષમાં તો ઘણા તારા કેન્દ્ર હોય જ નહીં, અને સ્નાયુકોષમાં તારા કેન્દ્ર હોય ને એટલે સ્નાયુકોષ કોઈ દી વિભાજન જ પામે નહીં. બરાબર? G0 અવસ્થા અથવા શાંત અવસ્થા અથવા એને ક્વિસન્ટ સ્ટેટ કહેવામાં આવે છે. વિરામ અવસ્થા, વિરામ અવસ્થા પણ કહેવામાં આવે છે એને. શું થશે આ અવસ્થા દરમિયાન? તો કે આપણા શરીરના કેટલાક કોષો એવા છે કે જે જ્યાં સુધી જરૂર નથી ને ત્યાં સુધી વિભાજન પામતા નથી. આપણા શરીરની અંદર આવેલા કેટલાક એવા કોષો જેવા કે ચેતાકોષ, હૃદયના કોષ, આપણા શરીરમાં આવેલા કેટલાક એવા કોષો કે જે જ્યાં સુધી જરૂર નથી ત્યાં સુધી વિભાજન પામતા નથી. આવા કોષો જીવન અવસ્થામાંથી બહાર નીકળી G0 અવસ્થામાં દાખલ થાય છે. જેમ કે હૃદયના કોષો અને ચેતાકોષો. આપણા માનવ હૃદયના કોષ અને ચેતાકોષ આ બે એવા કોષો છે કે જે જ્યાં સુધી જરૂર ન પડે ને ત્યાં સુધી વિભાજન ના પામે. હૃદયના કોષો છે એ કોઈ દિવસ વિભાજન જ ના પામે, કારણ કે એનું કામ જ એવું છે. અને ચેતાકોષો એવા છે, એ ચેતાકોષનું બંધારણ એવું છે, એની અંદર તારા કેન્દ્ર હોય જ નહીં. અને જો તારા કેન્દ્ર જ ન હોય તો કોષ વિભાજન કોઈ દિવસ પોસિબલ જ થતું નથી. ઓકે, આ પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયો છે. હૃદયના કોષો અને ચેતાકોષો G0 અવસ્થામાં દાખલ થાય એનો અર્થ શું? તો કે કેટલાક એવા કોષો કે જે જ્યાં સુધી જરૂર નથી ત્યાં સુધી વિભાજન પામતા નથી. આ કોષો આ કોષો ક્યાંથી બહાર નીકળી જશે? આ કોષો G1 અવસ્થામાંથી બહાર નીકળી જાય છે અને શાંત અવસ્થા, વિરામી અવસ્થા G0 અવસ્થાની અંદર દાખલ થાય છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. વધુ માહિતી માટે વળી પાછા કાલે મળશું. ત્યાં સુધી ગુડ ડે, ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ટાઈમ.